બનાસકાંઠાના ગામોનું દર્દ હજુ શમ્યું નથી। હજુ પણ અનેક એવા ગામો છે જ્યાં તંત્ર મદદે પહોંચ્યું પણ નથી। લોકો બરબાદ થઈ ગયા છે। ભયંકર વરસાદે પૂરની સ્થિતિ સર્જી, તેમાં પણ નર્મદાની કેનાલ તૂટી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી। આવા જ કેટલાક ગામોની વાસ્તવિકતા જાણવા જીએસટીવીની ટીમ પહોંચી આ અસરગ્રસ્ત ગામોમાં। મરી ગયેલા ઢોર, ડૂબી ગયેલા ઘરો, પાણીમાં ડૂબી ગયેલા ખેતરો, બનાસકાંઠાની આ સ્થિતિ અને બનાસકાંઠા પંથકના ગામોનું દર્દ લગભગ દરેક ગામમાં જોવા મળે છે। બરબાદીના દ્રશ્યો એમ કહીએ કે બનાસકાંઠા માટે હવે આમ દ્રશ્યો બની ગયા છે, પરંતુ બનાસકાંઠાના અમુક ગામો તો એવા છે જ્યાં ભારે વરસાદ તો પડ્યો જ, પણ નર્મદાની કેનાલ પણ તૂટી અને આ કેનાલ તૂટતા પાણીના પ્રચંડ વેગે ગામોને ડૂબાડી દીધા। આવા જ કેટલાક ગામો છે દિયોદર તાલુકાના ગોદા તેરવાડા ગામ, ઓગણપુરા અને વડિયા જેવા ગામો, જ્યાં વરસાદ અટક્યો હોવાના દિવસો વીતી ગયા પણ પાણી ઓસર્યા નથી। અહીં નર્મદાની કેનાલ તૂટતા વિકટ સ્થિતિ સર્જાણી અને હજુ પણ અહીં પ્રચંડ વેગે પાણી વહી રહ્યા છે। खूब ज वरसाद हतो अने उपरांत केनल तूटता अमारा तेरवाड़ा अने गोदाना खेतरो बधा बेटमां फेरवाई गया छे अने घरोमां पण घूंटणसमा पाणी हता। बीजू हस्तांतर करवो पड्यो पण तंत्र तोय हजी जागतो नथी अने अमारे कोई पण सुविधा बहार निकळवानी नहीं अने अमने कोई पण सुविधा मळती नथी। आज अमे 4 दिवसथी पाणी में हता अने वळी आज राते 12 वाग्या पछी वळी पण पाणी में अमे आई गया छे। નીચાણ વિસ્તારમાં પાણી કેનાલ તૂટવાના કારણે પાણી ખૂબ આવ્યું છે। અમારે ત્યાં નીકળવાની જગ્યા નથી, તોય તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી અને તંત્ર દ્વારા ધ્યાન જો આ પૂરતું કેનાલમાં આપવામાં આવે તો અમારા હજારો ખેડૂતો છે ત્યાં એમાં નુકસાન થતું અટકાય। સૌથી મોટી કરુણતાની વાત તો એ છે કે અહીં વસતા લોકો બેઘર બની ગયા છે। તંત્રની કોઈ મદદ મળી નથી। બરબાદ થઈ ગયેલા લોકો મદદ માટે પોકાર કરી રહ્યા છે અને આ લોકો માટે હવે સ્થિતિ એવી છે કે જાય તો જાય કહાં। હસમુખ ચૌધરી, જીએસટીવી, બનાસકાંઠા।